તો મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. આજે તારીખ જો 1/1/2026, બધાને હેપી ન્યૂ યર. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તો કરી લીધો? ચા પીધી, નાસ્તો નથી કર્યો. પપ્પા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે મોડું થઈ ગયું છે, 9 જેવું થઈ ગયું છે ને આપણે ખાતે જવાનું છે. તમને મળીએ ખાતે જઈને. તો મિત્રો અત્યારે જો ખાતે પૂગી ગયા ના, જો આ બધું જોઈ મોર્નિંગ. દો એક આમ જોઈ હા બરે. તો આ બે આમ જોઈ આ ત્રણ આવીને કોઈ કામ નહીં, ફ્રી ફાયર સિવાય બીજું. તારી ફ્રી ફાયર ની આઈડી કઈ દે, કોઈ કોમેન્ટ કરશે રમવું હોય છે તો. લક લક તારી લા હિનાટા હિનાટા તારી પટેલ. કાકા ઉભા કાકા કાંઈ કેવું કે વિડીયોમાં કાંઈ કહેવાનું નથી. જય માતાજી. હાલો મળીએ પછી. મિત્રો પૂકી ગયા છે અત્યારે ખાતેથી ઘરે જમવા. તો જમવામાં બનાવ્યું છે આખા રીંગણાનું શાક, ભાખરી, દાળ ભાત બાજુમાંથી આવ્યા છે, સંભારો, સલાડ, છાશ ને હાલો બધા જમવા. મિત્રો અત્યારે જમી લીધું છે અને વાગી ગયા છે 1:30. તો મારા મમ્મી હુતા, મારા પપ્પા તો હુવાની તૈયારી કરે ના હુઈ ગયો મારો ભાઈ. એ ઉભો થાય, એડિટિંગ કરવાનો વિડીયો હાલ. જો ઉઠતો જ નથી, ક્યાં ન ઉઠાડો એને. ચાલો મિત્ર બધાય સુઈ જાવ. બપોર વચ્ચે તો આપણી જેમ ન હોય ને બપોર વચ્ચે હુવા વાળા. બધાય સુઈ જાય એમ હોય છે. તો મંદિરમાં બધાય સુઈ જાય. દો હવે કરે દો. સ્વામી નારાયણ કઈ તાલ્યું ભાઈ આડો હાથ રાખી જાઓ. સુઝન લે બ્લોક માં જોઈ રાવડે બધું. આમ કે બાબા આમ કે આમ કરે આપણે બાબા આમ કરે સી કરે. તો મિત્રો અત્યારે ઘરે પૂગી ગયા છે ને વાગ્યા છે 5:45. ખાઈને પછી બપોરે ઘડી ખુઈ ગયા હતા ને ગયા હતા મારા ગુરુની ત્યાં. અને જો આખો દી ફ્રી ફાયર, બીજું કઈ કામ જ નથી. જો ફોન ઉપાડે શાક બકાલા વાળા ની આવ્યા છે એટલે બેઠા કરી નહીં કરવાનો. જોઈએ હવે રસોઈમાં હું બનાવવાનું છે. લાગી છે અત્યારમાં તને લાગી ના ભૂખ? તો મિત્રો આપણે બનાવવાની છે સેન્ડવિચ અને આ સેન્ડવિચની તૈયારી થઈ રહી છે. તો લીલી ચટણી, સેવ,
મારા મમ્મી ને મારો ભાઈ બે બટેકા ફોલે છે. બ્રેડ લઈ આવ્યો છું ને ઉપર મસાલો વઘારવાનું ને એ કરે છે. મારા મમ્મી વઘાર કરે છે મસાલાનો. બોલાય બોલ તો નથી ઇન્સ્ટાગ્રામ તો વઘાર આવી ગયો છે ને હવે મિક્સ કરે છે બટેટામાં. જો થોડી બસ ને મારો ભાઈ અત્યારે બ્રેડમાં ચટણી ચોપડે છે. મારી મમ્મી મસાલોની ભરે છે. ને મશીન ચાલુ છે. ગરમ થાય એટલે તૈયાર થાય એટલે ખાઈ લઈએ. ભૂખ લાગી છે. થોડી ભરામાં નથી હમાતી જો. જો એ તો રસલ ખમાઈ જાય છે આ મારો પપ્પા સેન્ડવિચ બનાવે છે. બોલી તો મારે કાઢ લઈ લે કશું લઈ લે આ લઈ લે. નથી કરવું કાંઈ. તો મિત્રો અત્યારે મૂકી દ્યો ને, ભલે જમવા સેન્ડવિચ બની ગઈ છે. એક જ આઈ નહીં આ મારા મમ્મીની સેન્ડવિચ બનાવતા જાય છે. ચાલુ જ છે હજી અહીંયા જો ચાલુ છે હજી સેન્ડવિચ બનાવવાનું. આ ચટણી ચોપડે છે. મારા પપ્પા સેન્ડવિચ બનાવે છે. ના સેન્ડવિચ આવી ગઈ છે. અમારો ભાઈ ટેસ્ટ કરીને કહેશે કે કેવી બની. એ ચાક તો કેવી છે? ગરમ છે હો. કેવી બની? મસ્ત બની. એક નંબર હાલો મિત્રો ખાવા હાલો ખાવી એને આવી જાઓ. મળ્યું તમને ખાઈને હવે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે કરણભાઈ ને બહાર કાઢી રહ્યા છે. કરણભાઈ હલતા નથી. પ્રસાદ લેવા જવાનું છે કીધું. જો કોઈ આનો જવાબ દેશે આ કોઈ બોલે ભાઈ નો બોલ. હું બોલે એ શ્રીરામ શ્રીરામ આ પૂછું કે કે ગયો એમ પા પૈસા હે 50 રૂપિયા. હાવ એટલે હાવ બાયું ગયેલો છે. ઘર બારો નથી નીકળતો. બાયું યારે તમે ફ્રી ફાયર માં નકરી છોકરીઓ યારે વાતો જ કરે. આ ગવા બોલ. શું પીવાનું કીધું તો ગાય ગયો અત્યાર સુધી નહોતો આવતો. બહાર જવું તો રખડવા તોય. આ ભાઈને લીધે આવે. આ ભાઈનો ખોફ ખાલી તમે વિચારો કેટલો હશે.
મિત્રો અત્યારે આવ્યા છે કૈલાસવાળાનું સૂપ પીવા. કૈલાસવાળાનું સૂપ પીવા આવ્યા છે અત્યારે કેનાલવાળા રોડે. તો તમે ખાલી તમે ટ્રાફિક જોવો, ટ્રાફિક જોઈને તમે વિચારો કે સૂપ કેવું હશે. ટ્રાફિક બહુ છે. ત્યારે વારો આવે જોઈએ. અત્યારે આ ભાઈ સૂપ પીવા આવ્યા હતા એને પૂછીએ આપણે રિવ્યુ લઈએ કે કેવું સૂપ મળે. કેવું મળે? એક નંબર હતું. ફૂલ ગરમા ગરમ તમને તૈયાર આપે. સ્વાદમાં કાંઈ ના ઘટે. એક નંબર સૂપ હતું ભાઈ. ક્વોન્ટિટીમાં સ્વાદમાં કેવું છે? ક્વોન્ટિટી સ્વાદ બધું એક નંબર. કે આ સુરતનું અહીંયા આપણે પ્રખ્યાત આ સૂપ છે કૈલાસ સૂપ. એક નંબર મજા જ આવે. લોકેશન કઈ જગ્યાએ છે? લોકેશન આપણે આવવું હોય તો જોગી ચોક થોડુંક ફેમસ છે, મળી જ જાય ગમે આ કોટ માર્કેટ આખી દેખાડો. આપણે ગ્રીવાળું ફ્રીમાં માર્કેટિંગ હાલ છે ને. આવે કોઈ જોઈ બોયને જોવા ખાવા પીવા અંદર દેખાય ઓલા પણ ઓલી બાજુ જોયો રેડી કઈ દેખાય. કોને પકડી કોકને પકડે કોને પકડી બોલો પકડ તો લેતો એને હારો કોક ને કોક મળી જાય. પૂરા આપણા મહિના નો ભાઈ મીરભાઈ શું પીવે? મીરભાઈ ટેસ્ટ કેવો લાગ્યો તમને? ટેસ્ટમાં થોડું કઈ ઘટે. મારો ભાઈ કૈલાસ નામ છે ભાઈ. હા મહાદેવ. મહાદેવ તમને કેવો ટેસ્ટ એક લાગ્યો? નંબર કઈ ઘટે જ નહીં. આપણે ખાવાથી મતલબ હોય. તમને એક નંબર. નીતભાઈ તમને કેવો ટેસ્ટ લાગ્યો? નંબર મજા આવી લાગે. સારું હે ને? તો વાંધો ધરતું નથી. કરતું નથી ભાઈ, બહુ ગરમા ઘરમાં તો વાર લાગે ભાઈ. ગરમા ગરમ ધુવાડા નીકળે ભાઈ. હાઈવે રો જામ કરી પીએ. બસ આ બાજુ કરે રોજ નથી કરવાનું. આ બાજુ કર ખાલી આમ જો રોડ વઈ છે મિત્રો. શું પીએ ખાલી રોડ વઈ છે બે નામ દો. મોજ છે મોજ શિયાળા ભાઈ. મીરભાઈ કઈક કેવા માંગે છે? મિત્રો તમારે ધંધો કરવો છે, ધંધો કરવો હોય અને બહુ ઉપર લાવવું હોય તો મહેરબાની કરી અમારા પાસે નહીં આવો. કારણ કે અમે ફૂટ ડૂબેલા છીએ. જો અને કઈ છે આને નહીં પૈસા ની કઈ પડી. આને ખાલી ખાવું પીવું ને ગેમ રમવા રાખે. જો રાઈતે કાળા ચશ્મા પહેરીને દેખાતું હોય ને કાળે કાળું જોતો. ગાયનું મારવા પગી ગયા યા હોય ત્યાં. આ એમાં એવું હોય ચશ્મા પહેર્યા હોય ને કોઈ દેખાય નહીં. નજર આમ કરી ના વાંચી હોય વાહ ગાડી ઉપર જો. તો મિત્રો અત્યારે આપણે સૂપ પીને આવી ગયા છીએ અને કનૈયા ટી સ્ટોલે બેઠા છીએ. એ સૂપ કેવું લાગ્યું તને? એ બોલને મૂંગા બોલને. અરે બોલતી નથી. આમ આમ કરે. તને કેવું ખબર પડી જાય ને આમ આમ કરીને. તને કેવું લાગ્યું? મને સારું લાગે ને મેચ પીવડાવું. આહા, અત્યારે કાળા ચશ્મા પહેરીને બેઠો તું બે શબ્દ કહે મેં. ચશ્મા મારા હાલે મારા બૂથ મારી ગયો. ફેમિલી દેખતી હે વરના ऐसे ચાલુ ગાડી આગળ ચશ્મા લઈ જાય હાલો. આને ગાડી હોય બે કઈ ફાયદો નથી. એક તો માંડ 150 રૂપિયાના સેમ્પલ લીધા હોય ચશ્મા ને એમાંય ચોરી જાય. હા બસ જોઈ ચશ્મા કાઢતો કેવો લાગે? दो કાંગોડા જેવો લાગે? क्या मासूम था चेहरा इसके पीछे बहुत बड़ा शैतान है.
અત્યારે પૂગી ગયા છે ઘરે અને 11 વાગી ગયા છે. આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. કાલ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.